છે અને આપણે કાલે એટલે ગઈકાલે એટલે કે 18/6/2026ના રોજ આપણે જે મરચાંનું ખેતી છે એનું વાવેતર કર્યું હતું, એની રોપણી કરી હતી। તો આપણે જોઈએ તો આજે આપણે જોવા આવ્યા છે ખેતરની અંદર, તો તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ રીતે છોડ ચોંટી ગયા છે। અને ખેડૂત મિત્રો, આ જે વેરાયટી છે એ છે નિશા। નમસ્કાર મિત્રો, SRV ફાર્મિંગ વર્કની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે જે મરચાંની આપણે રોપણી કરી છે મરચીની, તો આપણે વિઝિટ ઉપર આવ્યા છીએ અત્યારે। તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે અત્યારે કન્ડિશન કેવું છે। અને આપણે કાલે એટલે ગઈકાલે એટલે કે 18/6/2026ના રોજ આપણે જે મરચાંનું ખેતી છે એનું વાવેતર કર્યું હતું, એની રોપણી કરી હતી। તો આપણે જોઈએ તો આજે આપણે જોવા આવ્યા છે ખેતરની અંદર, તો તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ રીતે છોડ ચોંટી ગયા છે। અને ખેડૂત મિત્રો, આ જે વેરાયટી છે એ છે નિશા। તો આ એક સારી વેરાયટી છે, તો આપણે એની રોપણી કરી છે। તો ભવિષ્યની અંદર સારું ઉત્પાદન મળે એના માટે આપણે આ બ્લોગની અંદર આપણે બધી ટ્રીટમેન્ટ બતાવીશું અને બતાવીશું કે કઈ રીતે આપણે ટ્રીટ કરીએ છીએ આ જે મરચીની ખેતી છે એને। અને આપણે જોઈએ તો સારું એવું ઉત્પાદન મળે તો આ ફાયદો પણ સારો થાય। તો ખેડૂત મિત્રો, આપણે જે સ્ટેપ બાય સ્ટેપ જે રીતે એનું ટ્રીટમેન્ટ આપવાનું છે એ પ્રમાણે આપણે વિડીયો બનાવીશું અને તમને પણ જણાવીશું સાથે સાથે। તો તમને બતાવીએ કે જે બે બેડ છે એની વચ્ચેનું અંતર પણ તમને બતાવીએ કે આ બે બેડ વચ્ચેનું અંતર છે અને બે છોડ વચ્ચેનું અંતર પણ તમે જોઈ શકો છો તો કેવું છે અત્યારે। તો આ રીતે આપણે રોપણી કરી છે। તો આપણે આગળ જોઈએ બીજા પણ ખેતરની અંદર કે એનું કન્ડિશન કેવું છે, પછી તમે જોઈ શકો છો। અને કંઈ પણ ભૂલ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો કે કઈ ભૂલ આની અંદર જોવા મળે છે, તો આપણે એ ભૂલ સુધારીશું અને એ પ્રમાણે આપણે ટ્રીટમેન્ટ આપીશું। તો અત્યારે પણ હજુ પાણી ભરાયું છે, કારણ કે કાલે વરસાદ સારો થયો અને સારો એવો વરસાદ થવાથી છોડ પણ સારી રીતે ચોંટી ગયા છે અને આગળ એને કોઈ પ્રોબ્લેમ ના આવે એના માટે આપણે ટ્રીટમેન્ટ પણ આપીશું। તો તમે જોઈ શકો છો કે અત્યારનું ખેતરનું વાતાવરણ સારું છે અને અત્યારે થોડુંક તાપ ગરમી પણ પડે છે, તો છોડ સારી રીતે ચોંટી જાય તો સારું, નહીં તો બીજા છોડ લાવીને એને કમ્પ્લીટ કરવા પડશે। તો અત્યારે જો તમે છોડની કન્ડિશન જોઈ શકો છો અને અત્યારે વાતાવરણ થોડુંક તાપ દેખાય છે વાતાવરણની અંદર અને અંદર પાણી પણ થોડું ઘણું રહ્યું છે, તો તમે જોઈ શકો છો કન્ડિશનની અંદર। અને આજુબાજુ પણ વાવેતર થયેલા છે। તો ખેડૂત મિત્રો, ઘણું બધું આપણે આ અંદર કરવાનું છે અને ફર્સ્ટ ટાઈમ આ જગ્યા પર આપણે મરચીની ખેતી કરી છે અને આ મરચીની ખેતી છે અને આપણે સક્સેસફુલ બનાવવાની છે। તો અને ઉત્પાદન સારું મળે એના માટે આપણે ટ્રીટમેન્ટ પણ સારું આપીશું અને સારો એવો ફાયદો થાય અમને। તો એ રીતે અમે આગળ થોડુંક ટેકનોલોજીથી એટલે કે આધુનિક ખેતી કરવા તરફ વળીશું। તો ખેડૂત મિત્રો, જો આ રીતેની મરચીની ખેતી અમે કરી છે અને આ પણ આની અંદર પણ મરચી છે, આની અંદર પણ છે અને આ બધું આપણે રાખ્યું છે। એમાં આગળ 1-1.5 મહિના પછી એની અંદર ટામેટાનું વાવેતર કરવાનું છે, તો એ ટાઈમે પણ તમને આપણે વિડીયોથી બતાવીશું। અત્યારે મિત્રો, આપણે જે જમીન છે એટલે કે જે ખેતર છે એની અંદર સેન્દ્રિય ખાતર પણ આપેલું હતું, તો આપણે તમને બતાવીએ કે સેન્દ્રિય ખાતર આપ્યા પછી વરસાદ પડ્યો છે, જેથી કરીને સારો એવો ફાયદો થશે, કારણ કે ખાતર જમીનની અંદર ઉતરશે અને જમીનને ફળદ્રુપ બનાવશે। તો આ લોકેશન છે તમે જોઈ શકો છો, આ લોકેશનની અંદર આપણે કરી છે ખેતી। તો આ વિડીયો મારફતે તમને અમે આધુનિક તરફ મેળવીશું કે આધુનિક ખેતી કઈ રીતે થાય અને આધુનિક ખેતી કરવાથી તમારા ખર્ચા પણ ઘટે અને સારું ઉત્પાદન પણ મળે। તો એવી આશાથી આપણે ખેતી કરીએ છીએ। તો ખેડૂત મિત્રો, જોઈ શકો છો તમે અત્યારે તમે ધ્યાનથી જોજો તો અત્યારે વાંદરા પણ નજીકમાં છે, તો બગાડ ના થાય એવી આશા રાખીએ છીએ।
બાકી તમને કોઈ પણ અંદર કંઈ કહેવું હોય તો તમે કોમેન્ટની અંદર કહી શકશો. તો આપણે આ વિડીયો આ વ્લોગની મારફતે આપણે દરરોજ જે ડેલી ખેતીની અંદર જે પ્રોબ્લેમ આવે છે અથવા તો જે સમસ્યા આવતી હોય છે અને કઈ રીતે કામ કરાવીએ અથવા તો કઈ ટ્રીટમેન્ટ આપીએ, તો આ વ્લોગની અંદર એવું જ તમને જોવા મળશે. તો તમારે પણ ઇન્ટરેસ્ટ જાગતો હોય, આધુનિક ખેતી તરફ તમારે જવું હોય તો વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો લાઇક કરી દેજો. તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને તમને રેગ્યુલર દરેક અત્યારે મરચીની ખેતી છે તો એના વિશે માહિતી મળે, અમે કઈ રીતે ખેતી કરીએ છીએ એના વિશે માહિતી મળે, અને આગળ જે ટામેટીની ખેતી કરીશું તો એની અંદર પણ જે ટ્રીટમેન્ટ આપીશું એ પ્રમાણે, કારણ કે અમે જે ટ્રીટમેન્ટ આપીશું એ ઓછા ખર્ચાવાળું અને સારું ઉત્પાદન અને સારું રિઝલ્ટ આપે એવું જ આપીશું. તો તમે જોઈ શકો છો આપણે જે મરચીના છોડ લાવ્યા હતા એ ટ્રેમાં લાવ્યા હતા, કારણ કે અત્યારે ચોમાસુની છે અને ઉનાળુ એટલે તાપમાન પણ વધુ છે અને વરસાદનું પણ પેલે થાય છે. તો એનાથી જે આ કોકોપીટવાળું છે એ આપણે ધરું લાવ્યા હતા તો સારું એવું ચોંટી જાય અને સારું એવું મૂળ અંદર જમીનની અંદર નાખી દે એ કરીશું. હવે આપણે નેક્સ્ટ ટાઈમ આની અંદર ડ્રિન્ચિંગ કરવાનું છે 4-5 દિવસ પછી, જ્યારે વરાપ આવે પછી, અને પછી ખાતર દબાવીને આની અંદર આપણે ખાતર દબાવીશું અને પછી પાણી આપીશું, જેથી કરીને મૂળ પણ સારા અંદર ફેલાઈ જાય, મૂળનો વિકાસ સારો થાય. તો ખેડૂત મિત્રો અને મિત્રો, જો તમને ખેતીની અંદર ઇન્ટરેસ્ટ હોય તો આ વ્લોગને અવશ્ય જોજો, કારણ કે રેગ્યુલર તમને આ વ્લોગની અંદર નવી ટ્રીટમેન્ટ અને બધું જોવા મળે. તો વિડીયોમાં બન્યા રહેજો અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જે ડ્રિન્ચિંગ છે એના વિશે પણ વાત કરીશું, અને દરરોજ તમને એક વ્લોગ જોવા મળશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ભૂલતા નહીં, અને તમારા મિત્રોને શેર કરી દેજો. ધન્યવાદ.